Hello everyone. This lecture is for BCA semester 3. Subject is Business Communication 3. Course code FC302. Unit 3 Group Communication by subject faculty Kevin Parekh. In the previous lectures, we saw the topics of key difference between formal and informal groups. Then we also saw differences between formal and informal group. This is very important question from the exam point of view. એક્ઝામની અંદર આ ક્વેશ્ચન તમને 10 માર્કમાં પૂછાઈ શકે છે. ડિફરન્સીસ બિટવીન ફોર્મલ એન્ડ ઇનફોર્મલ ગ્રુપ્સ. એ પછી આપણે એક ટોપિક જોયો, ધ રોલ ઓફ કોમ્યુનિકેશન ઇન અ સ્મોલ ગ્રુપ. ગ્રુપ કોને કહેવાય, ગ્રુપના ટાઈપ્સ કયા હોય, બેઝિકલી ફોર્મલ એન્ડ ઇનફોર્મલ. ગ્રુપ્સની અંદર કોમ્યુનિકેશન જનરલી કઈ રીતનું હોય છે, ગ્રુપ્સનું ઇમ્પોર્ટન્સ શું હોય છે, ઓફિસની અંદર ગ્રુપ્સ હોય છે તો એનું બિહેવિયર, ગ્રુપ્સ રિલેટેડ પોલિસીસ, ગ્રુપ કોણ ક્રિએટ કરે છે, કેટલા ફ્રીડમ હોય છે, ગ્રુપનો પર્પઝ શું હોય છે, ગ્રુપના ટાસ્ક કયું હોય છે, ગ્રુપની અંદર કઈ કેરેક્ટરિસ્ટિક્સની જરૂર છે, આ બધા જ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા. સિમિલરલી ઇન ઇનફોર્મલ ગ્રુપ્સ, ફ્રેન્ડશિપની અંદર ગ્રુપ્સ હોય છે તો ત્યાં લીડરશિપ કોણ લે છે, ત્યાં મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ્સ આવે છે, થોડું ફ્રીડમ વધારે હોય છે, સુપિરિયરિટી નથી હોતી, એક્સેટ્રા. આ બધા પોઈન્ટ્સ આપણે ઇનફોર્મલ ગ્રુપ્સમાં કવર કર્યા. મેઇન પોઈન્ટ છે કોમ્યુનિકેશન ઇન ધ ગ્રુપ ઇન બોથ પ્રોફેશનલ એન્ડ સોશિયલ કોન્ટેક્ટ્સ. તો રાધર દેન ઇન્ડિવિજ્યુઅલ, group has become or group communication has become important and we need to develop group communication skill. એ પછી આપણે એડવાન્ટેજીસ તરફ ગયા of group communication. Let us quickly go through advantages and disadvantages of group communication. Group and teams have more information than individuals do. Groups and team stimulate creativity. ફર્સ્ટ પોઈન્ટ કહે છે વ્યક્તિગત માહિતી હોય એના કરતાં ગ્રુપને વધારે માહિતી હોય છે. ગ્રુપને ટીમમાં જ્યારે ડિસ્કશન થાય ત્યારે ક્રિએટિવિટી બહાર આવે છે. થર્ડ પોઈન્ટ, ગ્રુપ મેમ્બર્સ રિમેમ્બર ડિસ્કશન મોર સો દેન ઇન્ડિવિજ્યુઅલ્સ. વ્યક્તિગત કરતાં ગ્રુપની અંદર ચર્ચા થઈ હોય તો ગ્રુપને વધારે યાદ રહેશે. ગ્રુપ આર મોર લાઇકલી ટુ બી સેટિસ્ફાઈડ વિથ ગ્રુપ ડિસિઝન. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન લેવાય એના કરતાં ગ્રુપમાં ડિસિઝન લેવાય. દેટ ઇઝ ઓલવેઝ બેટર, always more satisfactory if a group takes decision in place of an individual. More possibilities can occur between two people than one. એક વ્યક્તિ કરતાં જો બે વ્યક્તિ ભેગા થાય તો ત્યાં શક્યતા પોસિબિલિટીઝ ડિસ્કશનની વધી જાય. Group often are able to foresee more difficulties than individual working alone. ગ્રુપની અંદર કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે, પ્રશ્નો થાય તો એ ડિફિકલ્ટીઝના સોલ્યુશન માટે ગ્રુપ હોય તો સોલ્યુશન જલ્દી આવે, ઇન્ડિવિજ્યુઅલ હોય તો સોલ્યુશન આવતા વાર લાગે. ધ ગ્રુપ ઇન દેટ કેસ ઓફ ડિફિકલ્ટી, ગ્રુપ ઇઝ ઓલવેઝ બેટર દેન એન ઇન્ડિવિજ્યુઅલ. ગ્રુપ સોલ્યુશન ઓફન ઓબ્ટેન મોર સપોર્ટ. સપોર્ટની વાત આવે ત્યાં ગ્રુપ ઓલવેઝ વર્ક્સ, અને ગ્રુપ સોલ્યુશનની અંદર ઓલવેઝ દેર ઇઝ સપોર્ટ ફોર વન અનધર વેન અ ગ્રુપ ઇઝ સોલ્વિંગ અ પ્રોબ્લેમ. whereas in the case of individual there is no support in case of difficulty and while solving the problem. Next is one person point of view may be distorted by bias or self interest. Bias એટલે કોઈ એના વ્યક્તિગત point of view તો એના બની શકે કે બાયાસ છે. કોઈ એક વ્યક્તિ છે તો in some case he belongs to a religion, તો he may be biased to some religion. પોતાની જ્ઞાતિ, પોતાની કાસ્ટની બાયાસ્ડ હોય તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ એ રીતનો હોય, ડિસિઝન એ રીતના આવે. પોતાના પોલિટિકલ બિલીફ્સને રિલેટેડ એ બાયાસ્ડ હોય તો ત્યાં ડિસિઝન એ રીતના લે, એના પોઈન્ટ ઓફ વ્યૂ એ રીતના હોય. ઇન એવરી સિચ્યુએશન યુ સી, વેધર ઇટ બી સોશિયલ, ઇકોનોમિકલ, ફાઇનાન્શિયલ, પોલિટિકલ, રિલિજિયસ, વ્યક્તિગત રીતે આપણે બધાય કંઈક ને કંઈક બિલીફ સિસ્ટમમાં હોઈએ છીએ, જેના કારણે ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન ઓર ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂથી ક્યારેય ડિસિઝન સાચું ન આવે.
when there is a collaboration of all point of view, આપણા બધાના point of view નું જ્યારે commonly discussion થાય ત્યારે એક neutral point of view બને, that is more appropriate than individual point of view. And final point, people with difference of opinion have opportunity in a controlled environment. Always in a group there is a controlled environment to discuss issues in a non-threatening and more comfortable settings. Group communication ની અંદર this is a very very advantageous, a very beneficial point. Okay, everyone has their opinion and everyone has a different opinion, but all the opinions are accepted by everyone and everyone have opportunity to share their opinion. તો એના કારણે એકથી વધારે ઓપિનિયન, એકથી વધારે પોઈન્ટ ઓફ વ્યૂ શેર થાય એક કંટ્રોલ એન્વાયરમેન્ટમાં, and all that becomes beneficial in taking decision rather than the decision taken by any individual, and everyone slowly and gradually becomes to accept each other. Everyone becomes a team and work with each other. Everyone accepts their differences or opinion and takes that as an opportunity to share their opinion. This is the main benefit of a group. Similarly, there are few disadvantages of a group communication. Group members may pressure others to conform to majority opinion. An individual group or team member may dominate the discussion. In group, sometimes it happens. It is sometimes out of, if there is a group of 10 people, then 8 people may agree to one point of view and 2 people may not agree to one point of view. But the other 2 people are pressurized to accept that point of view because majority 8 people has a common point of view. So if you are among that 2, then this issue may come to you that in a group, what majority thinks is true becomes automatically true for the entire group because majority wins in a group. This is disadvantage rather than taking decision in an individual. You have to accept the decision taken by a group even though you are not satisfied with the decision. So it becomes a pressure. Sometimes it happens that in a group 1 or 2 people are dominating in the session in what they say. Whatever they speak, whatever they say, they try to dominate and convince other. This also becomes a problem for a team member if 1 or 2 members in a group are such that they try to dominate and don't allow others to share their opinions or don't allow others to take decisions, and that only and only the dominating person takes the decision, then the main objective of having the group fails and the individual takes over the group decision. This is how the group communication fails. Third point, some group members may rely too much on others to get the job done. આની પહેલાંના પોઈન્ટમાં એવું હતું કે કોઈ એક મેમ્બર ડોમિનેટ કરે સેશનને પ્રોએક્ટિવલી અને કન્વિન્સ કરે બધાને ડિસિઝન માટે. ગ્રુપમાં અમુક 2 કે 3 મેમ્બર્સ એવા પણ હોય કે જે કોઈ ડિસિઝન્સ જ ન લે, જે કોઈ પ્રોએક્ટિવલી ઓર એક્ટિવલી ઇન્વોલ્વ જ ન થાય, જે આર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન ધ એક્ટિવ મેમ્બર્સ કે એ જે કરે એમ કરશું આપણે. જે એક્ટિવ મેમ્બર જે સ્ટેપ્સ લે, જે પાથ ફોલો કરે ગ્રુપમાં, જે ડિસિઝન લે, સેમ એ લોકો એને કોપી કરતા હોય છે. દે ડિપેન્ડન્ટ ઓન ધેમ. સો ગ્રુપની અંદર આ પણ એક ડિસએડવાન્ટેજ છે. ડોમિનેટ કોઈ કરે તો પણ ગ્રુપનો ઓબ્જેક્ટિવ વયો જાય. ગ્રુપની અંદર કોઈ એવા વીક પર્સન્સ છે જે પ્રોએક્ટિવ જ નથી અથવા એક્ટિવ જ નથી તો પણ ગ્રુપને લોસ જાય ઓવરઓલ. સો ગ્રુપ મેમ્બર્સ નીડ ટુ બી ન્યુટ્રલ. everyone has to accept everyone has to adjust with everyone has to be active members. No single member can be very much dominating or no single member can be such a weak member that it disturbs or loosens the efficiency of the group. કોઈ એક મેમ્બર એની સ્ટ્રેન્થ હોય તો કોઈ બીજો મેમ્બર ગ્રુપની વીકનેસ હોય તો એનાથી પણ ગ્રુપને પ્રોબ્લેમ થઈ શકે છે. બટ હેવિંગ અ લીડ ઇન ધ ગ્રુપ, અ મેમ્બર વિથ અ લીડ ઇન ધ ગ્રુપ ઇઝ ઓલવેઝ હેલ્પફુલ.
Next point, working with others in a group or team takes longer than working alone. That is, in some cases that કોઈ ગ્રુપની અંદર વર્ક કરે છે તો ગ્રુપની અંદર કોઈ એક નાનકડા પોઈન્ટમાં મતભેદ ઊભો થાય છે, ડિફરન્સ ઓફ ઓપિનિયન ઊભો થાય છે, ત્યાં ડિસ્કશન શરૂ થઈ જાય. ડિસ્કશનનો અંત જ ન આવે. 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક સુધી કોઈ એક પોઈન્ટ ઉપર એટલું બધું ડિસ્કશન થવા માંડે કે તે ફર્ગેટ વોટ ઇઝ ટુ બી ડન. કોઈ એક ડિસિઝન લઈ જ ન શકાય, બિકોઝ એવરીવન હેડ ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ એવરીવન કેન બી કરેક્ટ by their point of view. So this is where in a group, when you have to take some quick decisions, in a group you cannot take quick decisions, whereas an individual can take a quick decision what he feels is right. Whereas in a group, every member has different opinion and every member may or may not agree with the other member. This is where it takes a lot of time to do a work in the group. Group think. The development of a single frame of mind. One person dominates the others, group simply goes along. These are some of the disadvantages. Group ની અંદર single frame of mind ક્યારે develop ન થાય. Everyone has a different frame of mind. Everyone has a different mind. And this is where the difference becomes. Because everyone has different point of view. And some people dominates the other, whereas some people are heavily dependent on other and they do not do any work. They are dependent on the active members. ક્લાસરૂમની અંદર પણ એવું હોય છે. એક્ટિવ ક્લાસમેટ્સ હોય છે. આપણે ઘણીવાર ઓબ્ઝર્વ કરીએ કે એક્ટિવ ક્લાસમેટ ટેસ્ટની અંદર સૌથી પહેલાં તૈયારી કરી લે છે. વીક મેમ્બર્સ હોય તૈયારી નથી કરતા. સેમ ઇન ધ કેસ ઓફ અસાઇનમેન્ટ્સ. એક્ટિવ સ્ટુડન્ટ્સ, ટોપર સ્ટુડન્ટ્સ અસાઇનમેન્ટ્સ પહેલાં કરી લેશે, જ્યારે વીક સ્ટુડન્ટ્સ હોય સેમ ગ્રુપના એ લોકો એને કોપી કરે છે, એ અસાઇનમેન્ટ્સને કોપી કરે છે. તો ઓવરઓલ ક્લાસની અંદર આ એક અમુક એવા વ્યક્તિ હોય જે ડોમિનેટ કરતા હોય કોઈ પણ વસ્તુમાં, અમુક એવા વ્યક્તિ હોય જે ડિપેન્ડન્ટ હોય. તો ઇન અ ક્લાસરૂમ સ્ટીલ ઇટ ઇઝ ઓકે, બટ ઇન અ ઓફિસ પ્લેસ, ઇન અ ફોર્મલ ગ્રુપ, ઇટ ઇઝ ડેન્જરસ. It can be ineffective group. Ineffective group members. You cannot depend on the other members to do their jobs in the group, especially in the office. You have to do your work. You have been assigned a role and you have to fulfill the responsibilities in that role. You cannot be very much dependent on the group member. Ineffective leadership. ઇનઇફેક્ટિવ લીડરશિપ દેટ ઇઝ ઓલ્સો અ પ્રોબ્લેમ. કોઈ એક ગ્રુપ એવું હોય કે જેમાં કોઈ લીડ લેવાવાળું નથી, કોઈ સ્ટાર્ટ, કોઈ ઇનિશિયેટિવ લેવાવાળું નથી, ત્યાં પ્રોબ્લેમ થાય. એ ગ્રુપની અંદર કાંઈ પણ મુદ્દો આવે તો શરૂ કોણ કરશે ને ત્યાં જ ક્વેશ્ચન હોય. કોઈ એવો મેમ્બર જ ન હોય જે લીડ લે, જે ઇનિશિયેટ કરે, જે સ્ટાર્ટ કરે, જે રિસ્પોન્સિબિલિટી રહે એ વર્કની. ભાઈ આ પૂરું શરૂ થાય છે તે લઈને પૂરું થશે ત્યાં સુધી હું સાથે રહીશ, because there is no leader in that group. So in a group there is also important that one or two members take lead and everyone in a rotating policy can take the lead and do the job. Defensiveness. This is also one of the disadvantage. Defensiveness નો મતલબ કે ગ્રુપ મેમ્બર્સ પ્રોટેક્ટ કરે પોતાની જાતને. કંઈ પણ રિસ્પોન્સિબિલિટીઝ હોય so they try to protect, they try to escape from that responsibility. This is where defensiveness comes. Whereas individual, they are bounded to take that responsibility. These are some of the disadvantages of that group. Next, we discuss how to make group discussion effective. Before going into this topic, how to make group discussion effective, તમને એક TCSનું રિયલ ટાઈમ ગ્રુપ ડિસ્કશનનો એક વિડીયો દેખાડવા માગું છું, જેમાં ખરેખર ઇન્ટરવ્યૂ વખતે વિદ્યાર્થીઓને એક ટૉપિક આપેલો છે અને એ સ્ટુડન્ટ્સ એ ટૉપિક ઉપર ગ્રુપ ડિસ્કશન કરે છે. એમાંથી આપણે પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ્સ જોવાના છે. આપણે એ વિડીયો તરફ જઈએ. Let's have a discussion on, shall we have
uniform in our college or not? You can start. Good afternoon, friends. I am Admission of Civil Engineering Department. According to me, there is no uniform should be provided in school because there are so many students who cannot afford that much of fees to buy 2 years of uniform for their self. Because if they are not uniform in college, if we have this in 100% you have to wear the uniform. So you will have to wear a single pair of uniform entirely, and they get dirty and then that will not be very good look to you. So in my point of view, it should not be. I'm totally disagree with my friend Baji. Uniform is a one-time investment. You can buy 2 uniforms at a time, and this will years of it. આમાં પહેલી વ્યક્તિ કહે છે એ એગ્રી નથી થતી. ટોપિક એવો હોય છે કે કોલેજની અંદર યુનિફોર્મ હોવો જોઈએ કે નહીં. તો એમાં જે બોય છે એ એવું કહે છે કે યુનિફોર્મ ન હોવો જોઈએ, જ્યારે જે ગર્લ સ્ટુડન્ટ છે એવું કહે છે કે યુનિફોર્મ હોવો જોઈએ. તો પહેલાં લીડરશિપ એ સ્ટાર્ટ કેવી રીતે કર્યું, કોને જીડી કર્યું? ગ્રુપ ડિસ્કશનનું સ્ટાર્ટિંગ જ્યારે કર્યું ત્યારે ડાયરેક્ટલી એને એક ફેવર, એક ડિસ્કશન ચૂઝ કરી લીધું કે યુનિફોર્મની અગેન્સ્ટમાં છે, કે કોલેજની અંદર યુનિફોર્મ ન હોવો જોઈએ, અને એને રીઝન્સ આપ્યા કે યુનિફોર્મ ધીસ એન્ડ ધીસ રીઝન બિકોઝ ઇટ ગેટ ડર્ટી ઓર યુનિફોર્મ્સ બીજા એક્સ બે કારણ આપ્યા, એના કારણે નથી. જ્યારે તરત ગ્રુપ ડિસ્કશનમાં એના ઓપોનન્ટ, એના ઓપોઝિટ પોઈન્ટ ઓફ વ્યૂ મૂક્યો, પણ નોટ એગ્રેસિવલી, વેરી પોલાઇટલી, કે યુનિફોર્મ હોવા જોઈએ, કોસ્ટલી છે પણ 2 પેર ઓફ યુનિફોર્મ રાખી શકાય, એવો એક એના વિરોધમાં પોઈન્ટ આવ્યો કે યુનિફોર્મ હોવા જોઈએ. આવી રીતે ગ્રુપ ડિસ્કશન આગળ વધતું હોય. What I have understood, trying to say, there are so many students who from rural area and they cannot afford to pay some uniform because the uniform cost of college is so much high. See, you are yourself seeing that there are certain students who will not be able to afford to pay for overall uniforms. Then nothing expected that the whole week they will have a same pair of, they will wear the formal clothes. See, it's better to have 2 pair of uniforms better than having many kinds of different formal clothes. And what I believe is that wearing a uniform creates a discipline and equality among the students, which is good because everybody is not having the same type of financial situations. So it will be a great kind of a student who is not from such a good house and other will be wearing a high class and expensive clothes. So uniform should be there because it is in there we are able to study and get us a discipline. I totally disagree with the point of Akshamari. Discipline did not come while wearing dress. A dress code cannot tell that you are disciplined or not. The basic point of not having uniform in college is there are certain points where we have to dress casually. Dress cannot be everywhere. So the basic funda by the college of not wearing dresses are they are teaching us from the starting onwards that how you need to carry yourself when you go out. So it's not like when we come to college and school, we used to wear dresses, but what after college and school? When we join any organization or for example, when we are at home, we need to go somewhere, we need to attend some party. If we from starting onwards, we are having a mentality of, okay, this white shirt and black pant, that's it. So this is only to open up our mindset that how you need to carry yourself at different atmospheres. Yeah, but I fully agree. Divanshi. As in the students wearing uniform, take their shirts out of their pants, they don't tuck in, Yeah. and this is It was shabby. yes ma'am, and this is not the fact that Akshay was saying that the students shows some decent attitude towards the society. So I guess like these students show a negative impact on the society. I totally disagree with my friend. There are 2 types of persons or students in the school. Some are very well mannered and some are not disciplined. So if we have dress in colleges, we have know about how to wear dress in industries and how to wear formal, how to look groom and that types of things. But Mr. Ashok, because look, Mr. Ashok, students are in the habit of wearing uniforms since last 12 or 40 years. So they become fed up of wearing this uniform. So they
colleges who have proper uniform and they boys who pick squares and the girls also who pick squares. Don't you think this shows the disrespect of the college? Like they are તો આ બધા ગ્રુપ ડિસ્કશનના પોઈન્ટ્સ હતા એ કઈ રીતના બધા ગ્રુપ ડિસ્કશન્સ કરતા હોય છે, રિયલ ટાઈમ ગ્રુપ ડિસ્કશન્સ કઈ રીતનું હોય છે. We end our topic with this, and group discussion is a very very important topic. We will continue with that topic in the next session, and you have to be prepared on actually if you are having a group discussion at the time of interview, what will you be speaking. તો એક પોઈન્ટ તો આપણે અહીંયા જોયો કે ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ અ મસ્ટ. એક બે સ્ટુડન્ટ આપણે એવા પણ જોયા કે જે દે કેન નોટ કોમ્યુનિકેટ વેલ ઇન ઇંગ્લિશ. Not even that what they are speaking can be easily understood by others. So English language is a must for group discussion if you are giving interview in TCS or Infosys or Wipro. Next points, there are many such points such as keeping positive attitude, speaking clearly, but we will discuss that in the next lecture.